નગરપાલિકાનું કરોડોનું બિલ બાકી છે। થરા નગરપાલિકામાં માતબર રકમનું વીજ બિલ બાકી। તાલુકાની સંકલનની મીટિંગમાં વિદ્યુત બોર્ડના ઇજનેરે કરી છે રજૂઆત। મામલતદાર સમક્ષ ઇજનેરે 2,93,61,151 રૂપિયા રકમનું વીજ બિલ બાકી હોવાની કરી છે રજૂઆત। 72 કલાકમાં વીજ બિલ નહીં ભરે તો વીજ કનેક્શન કાપવાની આપી છે નોટિસ। વોટર વર્કર સહિતના વીજ બાકી હોવાની ઇજનેરે કરી છે રજૂઆત। થરા નગરપાલિકાને નોટિસ ઇસ્યુ કરી કરાઈ છે જાણ। જે કેસની ગુજરાતી સાથે ચહેરસિંહ વાઘેલા કાંકરેજ। વીજ કનેક્શન કપાયું, કેટલું લાઇટ બિલ ને કેટલા સમયથી બાકી હતું? થરા નગરપાલિકાનું વીજ બિલ વોટરવર્ક્સ નગરપાલિકા કનેક્શનના 2,83,74,535 તેમજ સ્ટ્રીટ લાઇટના તથા ઓફિસના 17.20 લાખ રૂપિયા આજ દિન સુધી બાકી પડે છે। જે નાણાં છેલ્લા 3 વર્ષથી બિલકુલ ભરવામાં આવેલ નથી। છેલ્લામાં છેલ્લું પેમેન્ટ થરા નગરપાલિકા દ્વારા 44 લાખ રૂપિયા 5/8/2022ના રોજ અત્રેની કચેરી ભરપાઈ કરવામાં આવેલું હતું। ત્યારબાદ જીજીવીસીએલ થરા પેટા વિભાગીય કચેરી દ્વારા 72 કલાકની નોટિસ તારીખ 6/11/2024ના રોજ પાઠવવામાં આવેલ છે, પરંતુ કોઈપણ પ્રકારનું પેમેન્ટ નગરપાલિકા થરા દ્વારા આજ દિન સુધી કરવામાં આવેલ નથી। લાસ્ટ પેમેન્ટ નગરપાલિકા દ્વારા 6/4/2024ના રોજ 1 લાખ રૂપિયા કરેલ છે। જેના અનુસંધાને બિલ બાકી હોવાના કારણે જીજીવીસીએલ થરા પેટા વિભાગીય કચેરી દ્વારા 7 સ્ટ્રીટ લાઇટના વીજ જોડાણ મહિના અગાઉ કાપવામાં આવેલ છે અને ભવિષ્યમાં વીજ બિલના નાણાં ભરવામાં કશું થશે તો વારીગૃહના કનેક્શન કાપવાની ફરજ પડશે। જે બાબતે નગરપાલિકા થરાને ધ્યાને લેવા વિનંતી। હું શ્રી કે.આર. ડાભી, નાયબ ઇજનેર, ઉત્તર ગુજરાત વીજ કંપની પેટા વિભાગીય કચેરી થરા।